गजाननं भूतगणाधिसेवितं कपीत्थजाम्बू फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वर पादपङ्कजम् हंसयुक्तविमानस्ते श्रीब्रह्माणी रूपधारिणी कौशाम्बक्षडिके देवी नारायणि नमोऽस्तुते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री जगदम्बिकायै नमः। श्री सुत उवाच नत्वा तत्पदपङ्कजं सुललितं मुक्तिप्रदं योगिनः ब्रह्माद्यैमपि सेवितं स्तुतिपरैर्ध्येयं मुनीन्द्रैः सदा। वक्ष्यामि पदपङ्कजं सुललितं श्रीमत्पुराणोत्तमम् वक्ष्यामि बहुविस्तरम् अतिसुरसं श्रीमत्पुराणोत्तमम् भक्त्या सर्वरसालयं गुणमयी नाम्नः प्रसीद द्विजा। बोलो श्री अंबे मात की जय। सर्व जगतનું સંચાલન કરવાવાળી પરાત્પર પરમેશ્વરી માં જગદંબાના ચરણોમાં વંદન કરી માતાજીનું શબ્દાત્મક સ્વરૂપ નામાત્મક સ્વરૂપ દેવી ભાગવતના ચરણોમાં વંદન પ્રણામ કરી શ્રીમદ દેવી ભાગવતના પ્રથમ સ્કંધનું દર્શન આપણે કરી રહ્યા છીએ. પ્રથમ સ્કંધનો પહેલો અધ્યાય એ પ્રશ્નનો અધ્યાય છે. ઋષિમુનિઓએ સૂતજીને પ્રશ્નો કર્યા કે અમને એવી કથા સંભળાવો કે અમારું મન જગદંબાના ચરણ કમલમાં લાગે. તો પહેલા અધ્યાયમાં સૂતજી કંઈ બોલતા નથી, બીજા અધ્યાયથી એમને શરૂઆત કરી. પણ સૂતજી બીજા અધ્યાયમાં માતાજીના ચરણોમાં વંદન પ્રણામ કરે છે. માં જગદંબાના ચરણ કેવા છે? તો કહ્યું નત્વા, હું નમસ્કાર કરું છું. પણ માતાજીના ચરણ કેવા? પદ પંકજમ સુલલિતમ. માતાજીના ચરણ કમળ કરતા પણ કોમળ છે. મુક્તિપ્રદમ યોગિનઃ, યોગીઓને મોક્ષ આપવાવાળા છે. એટલે જે વ્યક્તિ જે કામના માતાજી આગળ કરે એ વ્યક્તિની મનોકામના પરિપૂર્ણ થાય. ભોગીઓ માતાજીના ચરણનું ધ્યાન કરે તો ભોગીઓને ભૌતિક જગતનું સુખ આપવાવાળા છે, યોગીઓને મોક્ષ આપવાવાળા છે. ઋષિમુનિઓ માતાજીનું ત્રણેય સમય ત્રણેય કાળ ધ્યાન ધરે છે. એટલે માતાજીનું નામ સંધ્યા છે. ત્વમેવ સંધ્યા સાવિત્રી ત્વમ દેવી જગની પરા.
તો બ્રહ્માદ્યૈમપી સેવિતમ સ્તુતિપરૈર, બ્રહ્માદિક જેવા દેવો પણ માતાજીના ચરણોની વંદના કરે છે. સ્તુતિપરૈ, મુનિઓ ધ્યાન ધરે છે. ધ્યેયમ મુનિન્દ્રૈ સદા, તો માતાજીનું સ્મરણ કરી વક્ષ્યાહમ બહુ વિસ્તરમ અતિસુરસમ, જે રસમય છે એ પુરાણ હું તમને વિસ્તારીને કહું છું. શ્રીમદ પુરાણોત્તમમ. અને માતાજી કેવા છે? ભક્ત્યા સર્વ રસાલયમ ગુણમયી, માતાજી ગુણમયી છે. અને નામના પ્રસિદ્ધ દ્વિજા, જે પ્રસિદ્ધ છે, જેમનું નામ લેવાથી જ પાપનો નાશ થાય છે, એ માતાજી કેવા છે? દુર્જ્ઞેયા. સુતજી ઋષિમુનિઓને વર્ણન કરે છે કે આ એ જગદંબા છે જેના ચરણની રજ લઈ બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ પાલન કરે છે અને મહાદેવજી સંહારનું કાર્ય કરે છે. આ જગતમાં જે કંઈ પણ સદ અસદ સ્વરૂપ છે એ બધું શક્તિમય છે. આ એ માતાજી છે જે વેદોમાં વિદ્યા રૂપે છે. તો સ્વતંત્ર એ શક્તિ છે. સુતજી એમ કહે છે કે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે. હવે જો બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરતા હોય તો બ્રહ્માજી સ્વતંત્ર કેવી રીતે ગણાય? ભગવાન વિષ્ણુ પણ શેષ શૈયા ઉપર શયન કરે છે, તો ભગવાન વિષ્ણુ સ્વતંત્ર કેવી રીતે કહી શકાય? તો જો સ્વતંત્ર કોઈ હોય તો એ શક્તિ તત્વ છે. આગળ વિષ્ણુ ભગવાન પણ બોલશે પ્રથમ સ્કંદના 4થા અધ્યાયમાં. તો સર્વજ્ઞ એ મહા છે એમ સુતજી કહેવા માંગે છે. સુતજી ઋષિમુનિઓને નિરૂપણ કરે છે કે માતાજીનું સ્વરૂપ કેવું છે? શક્તિ. પહેલા નિર્ગુણા હતા, એ માતાજી નિર્ગુણા એમાંથી સગુણા થયા. અને માતાજીએ 3 સ્વરૂપ પ્રગટ કર્યા. એ 3 સ્વરૂપ કયા કયા? તો મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. આ 3 સ્વરૂપ પ્રગટ થયા માતાજી. અને આ 3 સ્વરૂપ, આ 3 શક્તિ માતાજી પ્રગટ કરી એ જગદંબાની સર્ગ લીલા છે. પછી એ 3 શક્તિ 3 દેવોને આપી. 3 દેવોને આપી બ્રહ્માજીને કહ્યું કે તમે સર્જનનું કાર્ય કરો, અને સર્જન સમયે તમને જે શક્તિ મદદ કરશે એ મહાસરસ્વતી. પછી ભગવાન વિષ્ણુને કહ્યું કે તમે પાલન કરો, તમને જે શક્તિ સહાય કરશે એ મહાલક્ષ્મી. અને મહાદેવજી એમનું કાર્ય છે સંહારનું, તો મહાદેવજીને જે શક્તિ અર્પણ થયા એ મહાકાલી કે રુદ્રાણી. તો આ માતાજીની સર્ગ અને વિસર્ગ લીલા છે. તો દેવી ભાગવત જે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું એના 12 સ્કંધ છે, 318 અધ્યાય છે. સુતજી કહે છે વિંશમે પ્રથમે સ્કંધે, પ્રથમ સ્કંધમાં 20 અધ્યાય છે, દ્વિતીયે 12 તથા. બીજા સ્કંધમાં 12 અધ્યાય છે, ત્રીજા સ્કંધના 30 અધ્યાય છે, ચોથા સ્કંધના 25 અધ્યાય છે, પાંચમા સ્કંધના 35 અધ્યાય છે, છઠ્ઠા સ્કંધના 31 અધ્યાય છે, સાતમા સ્કંધના 40 અધ્યાય છે, અષ્ટમ તત્વ સંખ્યાશ્ચ, આઠમા સ્કંધના 24 અધ્યાય છે, નવમા સ્કંધના 50 અધ્યાય છે, દશમ સ્કંધ એના 13 અધ્યાય છે, 11મા સ્કંધના 24 અધ્યાય છે,
અને 12મા સ્કંધના 14 અધ્યાય છે. પણ અધ્યાયની દ્રષ્ટિએ, સ્કંધની દ્રષ્ટિએ જોઈએ તો 2 સ્કંધ બહુ વિસ્તારથી છે. એ 2 સ્કંધ કયા કયા? તો 7મો અને 9મો. આ 2 સ્કંધ વિસ્તારથી છે. 7મા સ્કંધમાં 40 અધ્યાય છે અને 9મા સ્કંધના 50 અધ્યાય છે. તો આવી રીતે સ્કંધ અને શ્લોક સંખ્યાનું નિરૂપણ કર્યું. એ પછી કહ્યું કે પુરાણ હોય એના 5 લક્ષણો હોય છે. અહીંયા પ્રથમ સ્કંધ એનો બીજો અધ્યાય પરિપૂર્ણ કર્યો છે. પ્રથમ સ્કંધના 3જા અધ્યાયમાં પુરાણોના લક્ષણો વર્ણવ્યા છે, જે દ્વિતીય અધ્યાયમાં સુતજીએ કહ્યું કે પુરાણ હોય એના 5 લક્ષણો: સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણિ ચ વંશાનુચરિતમ ચૈવ પુરાણમ પંચલક્ષણમ. કોઈ પણ પુરાણ હોય તો એના 5 લક્ષણો હોય. 5 લક્ષણો કયા કયા? તો કોઈ પણ પુરાણ હોય તો એમાં સર્ગનું વર્ણન આવે, આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું. પછી કોઈ પણ પુરાણ હોય તો એમાં વિસર્ગ. હવે વિસર્ગના 2 અર્થો થાય છે. વિસર્ગનો અર્થ લય પણ થાય છે અને વિસર્ગ એનો અર્થ વિશિષ્ટ પ્રકારનું સર્જન. પછી કોઈ પણ પુરાણ હોય તો એમાં મનવંતર આવે, જે જે મનવંતરોમાં મનુ થયા એનું વર્ણન આવે. પછી કોઈ પણ પુરાણ હોય એમાં 2 વંશ આવે, ચંદ્રવંશ અને સૂર્યવંશ. અને કોઈ પણ પુરાણ હોય તો હિરણ્યકશ્યપુ આદિ રાજાઓના ચરિત્રો આવે, એટલે વંશાનુચરિત. આમાં 5 વસ્તુ છે જે પ્રથમ સ્કંદના 2જા અધ્યાયમાં કહી, પણ પ્રથમ સ્કંદના 3જા અધ્યાયમાં, કારણ કે 2જા અધ્યાયમાં ઋષિમુનિઓએ પ્રશ્ન કર્યો કે તમે પુરાણોનું વર્ણન તો કર્યું, પણ ભગવાન વેદવ્યાસજીએ જે પુરાણોની રચના કરી એની નામાવલી અમારે સાંભળવી છે, માટે તમે કૃપા કરો, અનુગ્રહ કરો. એટલે પ્રથમ સ્કંદના 3જા અધ્યાયમાં પુરાણોની નામાવલી સુતજી આપે છે. પ્રથમ સ્કંદનો 3જો અધ્યાય અને 3જા અધ્યાયનો 2જો શ્લોક સુતજી કહે છે: શ્રી સુત ઉવાચ મદ્વયમ ભદ્વયમ ચૈવ વ્રત્રયમ વા ચતુષ્ટયમ અનાપલિંગ કુષ્કાની પુરાણાની પૃથક પૃથક. મદ્વયમ, આપણા 2 પુરાણો એવા છે જે મ અક્ષરથી શરૂ થતા હોય. મ અક્ષરથી શરૂ થવાવાળા પુરાણો કયા? તો કયું? મત્સ્ય પુરાણ અને માર્કંડેય પુરાણ. તો 2 પુરાણો એવા છે જે ભ અક્ષરથી શરૂ થાય છે. ભ અક્ષરથી શરૂ થવાવાળા પુરાણો કયા? તો કે છે ભવિષ્ય પુરાણ અને ભાગવત પુરાણ. ભાગવતજીમાં પણ 2, એક તો ભગવાનનું ભાગવત અને બીજું ભગવતીનું ભાગવત. પછી 3 પુરાણો એવા છે કે જે બ્ર અક્ષરથી શરૂ થતા હોય. બ્ર અક્ષરથી શરૂ થવાવાળા પુરાણો કયા છે? તો કયું? બ્રહ્મ પુરાણ, બ્રહ્મ વૈવર્તક પુરાણ અને બ્રહ્માંડ પુરાણ. પછી 4 પુરાણો એવા છે જે વ અક્ષરથી શરૂ થતા હોય. વ અક્ષરથી શરૂ થવાવાળા પુરાણો કયા? તો કે છે વામન પુરાણ, વરાહ પુરાણ, વાયુ પુરાણ અને વિષ્ણુ પુરાણ. અ ઉપરથી અગ્નિ પુરાણ, પછી ન ઉપરથી નારદ પુરાણ, પ ઉપરથી પદ્મ પુરાણ, લ ઉપરથી લિંગ પુરાણ, ગ ઉપરથી ગરુડ પુરાણ, ક ઉપરથી કુર્મ પુરાણ, સ્ક ઉપરથી સ્કંદ પુરાણ. તો આવી રીતે પુરાણાની પૃથક પૃથક.
પછી પુરાણોના પાછા ઉપપુરાણો છે. તો ઉપપુરાણો કયા? તો કયું? નંદીશ્વર પુરાણ, પછી મહેશ્વર પુરાણ, પછી શિવ પુરાણ, કાલિકા પુરાણ. આ બધા ઉપપુરાણો છે. એટલે ઉપપુરાણોનું પણ એટલું જ મહત્વ છે જેટલું 18 પુરાણોનું મહત્વ છે. કારણ કે ઉપપુરાણો પણ છે અને ઉપોપપુરાણો પણ છે. તો આ બધા પુરાણોની રચના એ ભગવાન વેદવ્યાસજીએ કરી. અને સૌથી મહત્વની વાત એ છે કે મહાભારત એની રચના ભગવાન વેદવ્યાસજીએ કરી. પુરાણોની શ્લોક સંખ્યાનું વર્ણન કર્યું છે. માર્કંડેય પુરાણ એ સૌથી નાનામાં નાનું પુરાણ છે. તો એના શ્લોકો ગ્રહ સહસ્ત્રમ 9000 જેટલા શ્લોકો છે. પછી લિંગ પુરાણ, લિંગ પુરાણમાં 11000 શ્લોકો છે. એ પછી ભવિષ્ય પુરાણ, ભવિષ્ય પુરાણમાં 14000 જેટલા શ્લોકો છે. શ્રીમદ ભાગવતજી એમાં 18000 શ્લોકો છે. વિષ્ણુ પુરાણ એના 23000 શ્લોકો છે. પદ્મ પુરાણ એના 55000 શ્લોકો છે. અને સૌથી મોટામાં મોટું સ્કંદ પુરાણ, સ્કંદ પુરાણ એના 81000 શ્લોકો છે. આવી રીતે નિરૂપણ કર્યું. તો આ બધા પુરાણોને વ્યવસ્થિત કર્યા એ વેદવ્યાસજી. પછી દરેક દ્વાપર યુગમાં અલગ અલગ વ્યાસ થયા. કોઈ એક વ્યક્તિએ વ્યાસનું કાર્ય નથી સંભાળ્યું, અલગ અલગ વ્યક્તિઓએ વ્યાસનું કાર્ય સંભાળ્યું છે. પ્રથમ દ્વાપર યુગ આવ્યો ત્યારે કોણ વ્યાસ થયું? સ્વયં વેત્તા સ્વયંભુવ. પહેલા દ્વાપર યુગમાં બ્રહ્માજી પોતે વ્યાસ થયા. સ્વયં વેત્તા સ્વયંભુવ, એમને પોતે કાર્ય સંભાળ્યું. પછી એ દ્વાપર યુગમાં પ્રજાપતિ, બીજા દ્વાપર યુગમાં પ્રજાપતિ નામના વ્યાસ થયા, એમને કાર્ય સંભાળ્યું. એ પછી ઉષ્ણા નામના વ્યાસ થયા. એ પછીના દ્વાપર યુગમાં જેને શુક્રાચાર્યજી કહેવાય છે, એટલે શુક્રાચાર્યજીએ પણ વ્યાસનું કાર્ય સંભાળ્યું. પછી અત્રિ મુનિએ પણ વ્યાસનું કાર્ય સંભાળ્યું. પછી સવિતા કહેતા સૂર્યનારાયણ ભગવાને પણ વ્યાસનું કાર્ય સંભાળ્યું. પછી એક દ્વાપર યુગ એવો આવ્યો કે એમાં યમદેવ એમને પણ વ્યાસનું કાર્ય સંભાળ્યું. એક દ્વાપર યુગમાં વશિષ્ઠજી એમને પણ વ્યાસનું કાર્ય સંભાળ્યું. એક દ્વાપર યુગમાં સરસ્વતી નામના વ્યાસ થયા. એક દ્વાપર યુગમાં ભૂમિંજય નામના વ્યાસ થયા, એમને વ્યાસનું કાર્ય સંભાળ્યું. એક દ્વાપર યુગમાં મઘવા નામના વ્યાસ થયા, એમને વ્યાસનું કાર્ય સંભાળ્યું. એક દ્વાપર યુગમાં ભરદ્વાજજી પોતે વ્યાસ બન્યા અને એમને વ્યાસનું કાર્ય સંભાળ્યું. પણ સૌથી છેલ્લો દ્વાપર યુગ આવ્યો, એમાં ભગવાન વિષ્ણુ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ બનીને આવ્યા. અને વ્યાસજીએ દેવી ભાગવતની રચના કરી. જો શ્રીમદ ભાગવત પણ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે રચ્યું અને દેવી ભાગવતની રચના પણ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીએ કરી. આ કથા, આ શાસ્ત્ર વ્યાસજીએ પોતાના પુત્ર શુકદેવજી મહારાજને ભણાવ્યું. પણ દેવી ભાગવતમાં વર્ણન કર્યું કે આ શુકદેવજી કોઈ નારીના ઉદરથી જન્મ્યા નથી. વ્યાસજી અરણી મંથન કરતા હતા અને અરણી મંથન કરતા કરતા શુકદેવજી મહારાજનો પ્રાદુર્ભાવ થયો છે. અહીંયા પ્રથમ સ્કંધનો 3જો અધ્યાય પરિપૂર્ણ થયો છે. 4થા અધ્યાયમાં વ્યાસજી એમના વિષાદનું વર્ણન કર્યું છે. ઋષિમુનિઓએ પ્રશ્ન કર્યો કે અમારે એ જાણવું છે કે શુકદેવજી મહારાજનું પ્રાગટ્ય કેવી રીતે થયું.
ત્યારે કહ્યું, તમે સાંભળો, એકવાર એવું બન્યું કે ભગવાન વેદવ્યાસજી સમ્યાપ્રાશ આશ્રમમાં બેઠા છે અને વ્યાસજી એક દ્રશ્ય જોયું. દ્રશ્ય એવું જોયું કે પક્ષીઓ પોતાના બચ્ચાને પ્રેમ કરે છે, સ્નેહ કરે છે. આ બધું દ્રશ્ય વ્યાસજીએ જોયું. એટલે વ્યાસજીના મનમાં થયું કે માણસને તો સ્વાર્થે હોય, પણ પક્ષીઓને બીજો કયો સ્વાર્થ હોય? પક્ષીઓનો જે પ્રેમ છે એ તો નિસ્વાર્થ છે. પોતાના બચ્ચાને કેટલો સ્નેહ કરે છે, કેટલો પ્રેમ કરે છે. આવું જોઈ ભગવાન વેદવ્યાસજીને પુત્રેષણા થઈ. વ્યાસજીના મનમાં થયું કે મારે પણ આવો પુત્ર હોય તો કેટલું સારું. પણ પછી વ્યાસજી વિચારે છે કે હું કયા દેવની ઉપાસના કરું, કયા દેવ મને પુત્ર આપી શકે. આવું વિચારે છે. વ્યાસજીનું મન અશાંત છે અને એ સમય દેવર્ષિ નારદજીનું આગમન થયું છે વ્યાસજીના આશ્રમ. જો નારદજી બંને જગ્યા આવ્યા છે, ભાગવતમાં પણ આવ્યા છે, દેવી ભાગવતમાં પણ આવ્યા છે. દેવી ભાગવતમાં પણ પ્રથમ સ્કંધમાં નારદજી આવ્યા છે અને ભાગવતજીમાં તો પ્રથમ સ્કંધમાં આવ્યા જ છે. તો નારદજીનું આગમન થયું. વ્યાસજીએ નારદજીને કહ્યું, હે નારદજી, આ પક્ષીઓ તો જુઓ, પોતાના બચ્ચાને કેટલો પ્રેમ, કેટલો સ્નેહ કરે છે. આવું જોઈ મને પણ પુત્રેષણા થઈ છે. મને એમ થાય છે કે હું કયા દેવની ઉપાસના કરું, કયા દેવ મને પુત્ર આપી શકે. હું કોની ઉપાસના કરું, કોનું ધ્યાન ધરું. ત્યારે દેવર્ષિ નારદજીએ કહ્યું, હે વેદવ્યાસજી, મને પણ એકવાર એવો પ્રશ્ન થયો હતો ઉપાસના બાબતે. તો હું બ્રહ્મલોકમાં ગયો. બ્રહ્માજી ધ્યાન ધરતા હતા. મેં બ્રહ્માજીને પૂછ્યું કે હું તો તમને જ ભગવાન માનું છું, તમે કોનું ધ્યાન ધરો છો? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આવો પ્રશ્ન મને પણ થયો. હું વૈકુંઠમાં ગયો ત્યારે વિષ્ણુ ભગવાન ધ્યાન ધરતા હતા. ભગવાન વિષ્ણુ કેવા છે? આદિદેવો જગન્નાથ સર્વ કારણ કારણ, જે અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. આદિદેવો જગન્નાથ, જે જગતના નાથ છે. તો બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને કહ્યું કે હું તો તમને જ ભગવાન માનું છું, તમને જ બ્રહ્મ માનું છું, પણ તમે કોનું ધ્યાન ધરો છો? ત્યારે ભગવાન વિષ્ણુ દેવી ભાગવતમાં બોલ્યા છે પ્રથમ સ્કંદના 4થા અધ્યાયમાં, તસ્માન્નહં સ્વતંત્રોસ્મિ સત્યમ ધિયોસ્મિ સર્વદા તામેવ શક્તિમ સતતમ ધ્યાયામી ચ નિરંતરમ. ભલે જગતના લોકો મને સ્વતંત્ર માને, પણ હું સ્વતંત્ર નથી. તામેવ શક્તિમ સતતમ ધ્યાયામી ચ નિરંતરમ. હું એ પરમ શક્તિનું ધ્યાન ધરું છું. એ માતાજીની ઈચ્છાથી મારે અનેક અવતારો લેવા પડ્યા. માતાજીની ઈચ્છાથી કયા કયા અવતારો થયા? મત્સ્ય કત્સ્ય વારા નરસિંહ વામન થઈમાં અવતારો તારાય તુજ વીણ માતમહીમાં પરશુરામ શ્રીરામ રામ બની બળછેમાં બુદ્ધ કલંકીનાય દશ દિક્પા વિશરેમાં. તો એ માતાજીની ઈચ્છાથી હું મત્સ્ય બન્યો, નહીતર મત્સ્ય બનવું કોને ગમે? એ માતાજીની ઈચ્છાથી હું કૂર્મ થયો,
વિવિધ વિવિધ યોનિઓમાં મારે માતાજીની ઈચ્છાથી અવતાર લેવા પડ્યા, આવું ભગવાન વિષ્ણુ કહે છે. એ પછી તો ભગવાન વિષ્ણુએ કહ્યું કે માતાજીની ઈચ્છાથી હું ઘોડાની ડોક વાળો બન્યો, હું અશ્વ બન્યો, નહીતર ઘોડો બનવું કોને ગમે. તો અહીંયા ઋષિમુનિઓએ પ્રશ્ન કર્યો કે તમે હે સુતજી ભાગવતજીમાં ભગવાનના 24 અવતારો વિશે વર્ણન કર્યું હતું, એમાં હયગ્રીવ અવતાર એનું ખાલી વર્ણન કર્યું હતું પણ એની કથા નહોતી સંભળાવી. તો કૃપા કરો મને હયગ્રીવ નારાયણનું ચરિત્ર સંભળાવો. તો ઋષિમુનિઓએ સુતજીને પૂછ્યું અને અહીંયા વેદવ્યાસજી એમને નારદજી સંભળાવે છે. તો પ્રથમ સ્કંધ એના 5મા અધ્યાયમાં હયગ્રીવ અવતારનું ચરિત્ર છે, પણ એમાં વેદોએ કરેલી માતાજીની સ્તુતિ છે. તો ઋષિમુનિઓને સુતજી કહે છે, શ્રી સુત ઉવાચ શૃણવન્તો મુનયઃ સર્વે સાવધાનં સ્યમંતકં ચરિતં દેવદેવસ્ય વિષ્ણુ પરમ તેજસઃ. ભગવાન વિષ્ણુનું ચરિત્ર હું તમને સંભળાવું છું, તમે સાંભળો. એકવાર શું થયું કે ભગવાન વિષ્ણુએ દૈત્યોની સાથે યુદ્ધ કર્યું. 5,000 વર્ષ સુધી દૈત્યો સાથે લડ્યા. પરિશ્રાંતો જનાર્દન. યુદ્ધ કર્યા પછી ભગવાન વિષ્ણુ થાક્યા છે. રણ મેદાનમાં ધનુષ્યનો ટેકો લઈ ભગવાન વિષ્ણુ શયન કરે છે. એ સમયે દેવો આવ્યા છે. દેવોને યજ્ઞ કરવાની ઈચ્છા છે, પણ યજ્ઞ કરવો હોય તો ભગવાન વિષ્ણુની હાજરી જોઈએ. તો દેવો વૈકુંઠમાં ગયા, ક્ષીર સિંધુમાં ગયા, બધે ગયા, પણ એમને ભગવાન વિષ્ણુના દર્શન થયા નહીં. પછી દેવો રણ મેદાનમાં આવ્યા. રણ મેદાનમાં જુએ છે તો ભગવાન વિષ્ણુ ધનુષ્યનો ટેકો લઈ શયન કરે છે. એ સમયે બ્રહ્માજીએ એક વમરી નામના કીડાનું સર્જન કર્યું. એને ભમરી કહો તોય ચાલે. એ કીડાને કીધું કે હે કીડા, ભગવાન વિષ્ણુ જે ધનુષની દોરીનો કે ધનુષનો ટેકો લઈને સૂતા છે, તો એ પણછ એ દોરીને કાપી નાખે એટલે એ દોરી થોડી ઊંચી થશે. ઊંચી થશે એટલે ભગવાન વિષ્ણુ જાગશે. ત્યારે કીડાએ કહ્યું કે હું આવું પાપ શા માટે કરું, અને કઈ કઈ વસ્તુ કરવાથી બ્રહ્મ હત્યા જેવું પાપ લાગે એવો કીડો કહે છે દેવી ભાગવતમાં પ્રથમ સ્કંધના 5મા અધ્યાયમાં, કે આટલી વસ્તુ ન કરવી બ્રહ્મ હત્યા સમાન પાપ છે. તો કઈ કઈ વસ્તુ ન કરવી? તો કીડાએ કહ્યું, નિદ્રાભંગ કથાચ્છેદો દંપત્યૌ પ્રીતિભેદનમ શિશુમાતૃ વિભેદશ્ચ બ્રહ્મ હત્યા સમમ શ્રુતમ. આટલી વસ્તુ કરવાથી બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે. નિદ્રાભંગ, કોઈની નિદ્રાભંગ કરવી એ બ્રહ્મ હત્યા સમાન પાપ છે. કથાચ્છેદ, કથામાં વિઘ્ન કરવો એ બ્રહ્મ હત્યા સમાન પાપ છે. શિશુ માતૃ, નિદ્રાભંગ કથાચ્છેદો દંપત્યૌ પ્રીતિ ભેદનમ. પતિ પત્નીની વચ્ચે ઝઘડો કરાવો, સંઘર્ષ કરાવો એ બ્રહ્મ હત્યા સમાન પાપ છે. અને કીડાએ કહ્યું શિશુ માતૃ વિભેદશ્ચ. સૌથી મોટામાં મોટું પાપ કયું? તો કે મા અને બાળકનો વિયોગ કરવો એ મોટામાં મોટું પાપ છે. તો કીડાએ કહ્યું કે હું આવું પાપ શા માટે કરું, મને આનો શું લાભ મળે? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે કીડા,
અમે યજ્ઞ કરીશું, એમાં જવતલ હોમીશું. એટલે બધા જવતલ કુંડમાં નહીં પડે, થોડા જવતલ નીચે પડશે કુંડની. તો એ નીચે પડેલા જવતલ તને જમવા મળશે કીડા. ત્યારે કીડાએ ધનુષની પણજ કાપી. પણજ કાપી એટલે કડાકો થયો છે. થોડો સમય અંધકાર વ્યાપી ગયો, પણ અંધકાર પછી જ્યારે પ્રકાશ થયો, દેવોએ જોયું તો ભગવાન વિષ્ણુનું મસ્તક કપાઈ ગયું છે, ખાલી ધડ જ છે. ભગવાન વિષ્ણુનું મસ્તક લવણ સમુદ્રમાં જઈને પડ્યું છે. તો ખૂબ જ દુઃખી થયા છે દેવો. ત્યારે બ્રહ્માજી દેવોને કહે છે, અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. શુભ કે અશુભ કર્મ દરેકને ભોગવવા પડે. બ્રહ્માજી અહીંયા કર્મનો સિદ્ધાંત સ્થાપિત કર્યો છે. દુઃખે દુઃખધિકામ પશ્યે સુખે પશ્ય સુખાધિકમ. તો બ્રહ્માજી દેવોને કહે છે કે તમે ભયભીત ના થાઓ, તમે દુઃખી ના થાઓ. બ્રહ્માજીની આગળ વેદો ઊભા છે. તો બ્રહ્માજીએ વેદોને કહ્યું કે તમે માતાજીની સ્તુતિ કરો. તો દેવી ભાગવતમાં વેદ સ્તુતિ છે. જેવી રીતે શ્રીમદ ભાગવતજી એના દશમ સ્કંધના 87મા અધ્યાયમાં વેદ સ્તુતિ છે, તો અહીંયા દેવી ભાગવતના પ્રથમ સ્કંધના 5મા અધ્યાયમાં વેદ સ્તુતિ કરવામાં આવી છે. ત્યાં વેદોએ ભગવાનની સ્તુતિ કરી છે અને અહીંયા વેદોએ માતાજીની સ્તુતિ કરી છે. વેદાઉચુ નમો દેવી મહામાયે વિશ્વોત્પત્તિ કરે શિવે નિર્ગુણે સર્વભૂતેશી માતર શંકર કામદે. ત્વં ભૂમિ સર્વભૂતાનાં પ્રાણવ પ્રાણવતાં શુભાં ધીમ શ્રી કાંતિ ક્ષમા શાંતિ શ્રદ્ધા મેધા દ્યુતિ સ્મૃતિ. હે મહાદેવી, તમને મારા વંદન છે. વિશ્વોત્પત્તિ કરે શિવે. બ્રહ્માજી જે સૃષ્ટિનું સર્જન કરે છે, સર્જનમાં પણ તમારી શક્તિ છે. ભગવાન વિષ્ણુ પાલન કરે છે, પાલનમાં પણ તમારી શક્તિ છે. મહાદેવજી સંહારનું કાર્ય કરે છે, એમાં પણ તમારી શક્તિ છે. માતર શંકર કામદે. તમે બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને મહાદેવજીના પણ જનની છો, મહા છો. કામદે એટલે બધાની મનોકામના તમે પૂરી કરવા વાળા છો. ત્વમ ભૂમિ. આજે આપણે એવું વિચારીએ છીએ કે માતાજી મંદિરમાં જ છે, પણ એવું નથી. ત્વમ ભૂમિ, જે ધરતી ઉપર આપણે બેઠા છીએ એ ધરતી માતાજીનું સ્વરૂપ છે. ત્વમ ભૂમિ સર્વભૂતાનામ. સર્વભૂતોમાં તમે આત્મા સ્વરૂપે છો. જેવી રીતે ગીતાજીના 10મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું ને, અહમ આત્મા બુડા કેશ. તો ત્યાં અહીંયા એ જ ભાવ છે દેવી ભાગવતમાં. અહીંયા માતાજી છે, શક્તિ છે. ત્વમ ભૂમિ સર્વભૂતાનામ. સર્વભૂતોમાં તમે આત્મા સ્વરૂપે છો. પછી આપણા શરીરમાં જે પંચ પ્રાણ છે, પ્રાણવ પ્રાણવતામ શિવામ. પંચ પ્રાણ કયા કયા? તો કે છે પ્રાણ, વ્યાન, અપાન, ઉદાન અને સમાન. આ પંચ પ્રાણ સ્વરૂપે માતાજી બિરાજમાન છે. એટલે પંચ પ્રાણ એટલે જે અપાન છે, અપાન એ વાયુ પ્રકૃતિ છે. તો જે વાયુ પ્રકૃતિ થાય છે
તો એની અંદર પણ માં જગદંબા બિરાજે છે. એમ કહ્યું, પ્રાણવ પ્રાણવતામ શવામ ધીમ શ્રી કાંતિ ક્ષમા શાંતિ. તમે બધાની અંદર બુદ્ધિ સ્વરૂપે બિરાજો છો. આપણી અંદર છે બુદ્ધિ છે, માતાજીનું સ્વરૂપ છે ધીમ શ્રી. શ્રી કહેતા તમે લક્ષ્મી સ્વરૂપે બિરાજો છો. કાંતિ, કાંતિ એટલે તેજ સ્વરૂપે માતાજી બિરાજે છે. ક્ષમા સ્વરૂપે માતાજી છે. શાંતિ સ્વરૂપે માતાજી છે. મેધા એટલે યાદ રહે. ઘણા પૂછે છે ને કે ભાઈ અમને યાદ નથી રહેતું, તો યાદ શક્તિ સ્વરૂપે માતાજી છે. પછી આપણી અંદર જે લજ્જા છે, સ્મૃતિ છે, આ બધું માં જ છે. સ્તુતિ કરતા કરતા વેદોએ કહ્યું, ત્વમુદ્ગીત માત્રાર્થ ગાયત્રી વ્યાહૃતિ તથા. ઓમકારમાં તમે બિંદુ સ્વરૂપે છો. ઓમકારમાં બિંદુ રૂપે માં છે. પછી ગાયત્રી મંત્રમાં જે વ્યાહૃતિ આવે છે, ભૂ ભુવ સ્વ, આ જે 3 વ્યાહૃતિ છે, એ વ્યાહૃતિ સ્વરૂપે તમે છો. તમે જ ભક્તોને જય આપનારા છો, એટલે તમારું નામ જયા છે. અને તમે જ દક્ષા છો, તમે જ દયા છો. આવી રીતે વેદોએ સ્તુતિ કરી. તો વેદોની સ્તુતિ સાંભળી જગદંબા પ્રગટ થયા છે. માતાજીનું પ્રાગટ્ય થયું છે. માતાજીએ દેવોને સાંત્વના આપી. દેવોને કહ્યું કે દેવો તમે ભયભીત ન થાઓ. કોઈ પણ વસ્તુ કારણ વગર નથી સર્જાતી. દરેક વસ્તુની પાછળ કારણ છે. ભગવાન વિષ્ણુનું મસ્તક કપાયું, એની પાછળ પણ કારણ છે. એકવાર ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં બિરાજમાન છે, અને એ સમયે લક્ષ્મી માતાજી એમની સામે જોઈ ભગવાન વિષ્ણુ હસ્યા. હવે ભગવાન તો સહજ ભાવથી હસતા હતા, પણ લક્ષ્મી માતાજીએ ભગવાન વિષ્ણુને કહ્યું કે તમે અશ્વ બની જાઓ, તમે ઘોડો બની જાઓ. એક તો એ કારણ છે. બીજું એ કારણ છે કે હયગ્રીવ નામનો દૈત્ય થયો, અને આ દૈત્યએ માતાજીનો એક જ બીજ પકડી રાખ્યો, ઐમ. નવારણ મંત્રમાં જે સારસ્વત બીજ છે, ઐમ ઐમ ઐમ. તો હયગ્રીવ દૈત્યએ માં જગદંબાની આરાધના કરી, માં જગદંબાની ઉપાસના કરી. માતાજી પ્રગટ થયા. માતાજીએ હયગ્રીવ દૈત્યને કહ્યું કે તમે કંઈક માંગો. ત્યારે દૈત્યએ કહ્યું કે જાતસ્ય, હે માતાજી, તમે જો મારા ઉપર પ્રસન્ન થયા હો તો હું મરું નહીં, મને અમરત્વનું વરદાન આપો. ત્યારે માતાજીએ કહ્યું કે આ લોકનું નામ જ મૃત્યુ લોક છે. અહીંયા બધાએ મરવું પડે. જાતસ્ય ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. મૃત્યુનું કારણ રોગ નથી, પણ મૃત્યુનું કારણ જન્મ છે. માટે તમે બીજું કંઈક માગો. ત્યારે દૈત્યએ માતાજી પાસે માંગ્યું, તો એ માં એટલી કૃપા કરો કે મને જે મારે એ ઘોડાના મુખવાળો હોવો જોઈએ. એ જ વ્યક્તિ મને મારી શકે, બીજો કોઈ મને મારી ન શકે. તો માતાજીએ કહ્યું તથાસ્તુ. તો આ બધો પ્રસંગ માતાજી દેવોને સંભળાયો. એ પછી તો વિશ્વકર્માજીએ ભગવાન વિષ્ણુના ધડ સાથે અશ્વનું મસ્તક જોડ્યું. હયગ્રીવ નારાયણ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. બોલીએ હયગ્રીવ નારાયણ ભગવાન કી જય. તો હયગ્રીવ ભગવાને હયગ્રીવ દૈત્યને માર્યો છે. હયગ્રીવ દૈત્યનો વધ કર્યો છે.
એ પછી તો સૂતજી ઋષિમુનિઓ સૂતજીને કહે છે કે હે સૂતજી, તમે હયગ્રીવ ચરિત્ર સંભળાયું, અમે બહુ પ્રસન્ન થયા છીએ. અમને તમારા જેવા બહુશ્રુત વક્તા મળ્યા છે. બહુશ્રુત વક્તા એટલે જેને અનેક શાસ્ત્રોનું શ્રવણ કર્યું છે એવા. શ્રવણ પણ 3 પ્રકારના અહીંયા ફરીથી બતાયા: સાત્વિક, રાજસ અને તામસ. તો વેદાંત શાસ્ત્રને સાંભળવું એ સાત્વિક શ્રવણ છે. પછી સાહિત્ય એને સાંભળવું એ રાજસી શ્રવણ છે. અને તામસમ યુદ્ધ વાર્તા આદિ, બહુ લડાઈની વાતો સાંભળવી એ તામસી શ્રવણ છે. તો શક્તિના સ્વરૂપો 3 એટલે બધુંય 3 એની ત્રિવેણી કરી છે. તો અહીંયા કહ્યું કે તમારા જેવા વિદ્વાન વ્યક્તિઓ સાથેનો સત્સંગ એ અમૃત રસ સમાન છે. અને મૂર્ખ માણસો સાથેનો જે સત્સંગ છે એ વિષાદપી સુદુર્જર. વિષાદપી સુદુર્જર, એ સત્સંગ ઝેર કરતા પણ ભયંકર છે. મૂર્ખ માણસ સાથેનો સમાગમ એટલે માણસ પોતાનો સમય ક્યાં પસાર કરે છે એનાથી આખું એનું જીવન નક્કી થઈ જાય. વિદ્વાનોનો સમય શાસ્ત્રના ચિંતનમાં જાય. વ્યસને ઇહ મૂર્ખાણામ નિત્રયા કલહેનવા કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસને ઇહ મૂર્ખાણામ નિદ્રયા કલહેનવા. વિદ્વાનોનો સમય શાસ્ત્ર ચિંતનમાં જાય. પછી મૂર્ખ માણસનો સમય નિદ્રા, નિંદા, વ્યસનમાં જાય. વ્યસને ઇહ મૂર્ખાણામ. તો અમે તો બહુ પ્રસન્ન છીએ કે તમારા જેવા આવા વક્તા અમને મળ્યા છે. તો હવે અમને મધુકૈટભના વધની કથા સંભળાવો. તો મધુકૈટભનું ચરિત્ર સંભળાવ્યું છે. ભગવાન વિષ્ણુ એમના કાનના મેલમાંથી મધુ અને કૈટભની ઉત્પત્તિ થઈ છે. વિષ્ણુ કર્ણ મલોદ્ભૂતૌ હંતુમ બ્રહ્માંડ મુદ્યતો. આ મધુ અને કૈટભ બ્રહ્માજીની પાછળ પડ્યા છે. ચારે બાજુ જળ છે. બ્રહ્માજી શેષ સૈયા ઉપર આવ્યા છે. ભગવાન વિષ્ણુ શયન કરે છે. બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુના જેટલા નામ આવડતા હતા એ બધા નામ લીધા. જનાર્દન, પુરુષોત્તમ. પણ ભગવાન વિષ્ણુ એક શબ્દ પણ સાંભળતા નથી. તો પ્રથમ સ્કંદના 7મા અધ્યાયમાં બ્રહ્માજીએ માતાજીની સ્તુતિ કરી છે. બ્રહ્મોવાચ દેવી ત્વમસ્ય જગત કિલ કારણમ હિ જ્ઞાતમ મયા સકલ વેદ વચોભિરંબ. હે અંબ, દેવી ત્વમસ્ય જગત કિલ કારણમ હિ. સમગ્ર સૃષ્ટિના અભિન્ન નિમિત્તોપાદાન કારણ તમે જ છો. હે માતાજી, તમને પ્રશ્ન થશે કે તે કેવી રીતે જાણ્યું? તો જ્ઞાતમ મયા સકલ વેદ વચોભિરંબ. હે અંબ, હે માં, મેં વેદના વચનથી જાણ્યું. તો કો જનની દેવી મોહ, કો જનની દેહ તે ગતે વિલાસ લીલા. આ જગત એ તો તમારું ક્રીડાંગણ છે. કેટલી મિનિટ પહેલા ડિસ્કનેક્ટ થયું? પૂછો. કેટલી મિનિટ પહેલા ડિસ્કનેક્ટ થયું? કૃણાલભાઈનું બે જગ્યાએ નામ છે બેટા. હેલો. એક નામ જે હતું ને એ નીકળી ગયું, બીજું તો નામ હા, એટલે
અને અત્યારે છે બંનેમાં બીજું મ્યુટ પર છે, બીજું છે ને આપણે મ્યુટ પર છે. ડોક્ટર છે મ્યુટ ઉપર. હવે ખુલ્લું. ના હવે આવી. હેલો, હા હવે આવ્યો અવાજ. કેટલી મિનિટ પહેલા ડિસ્કનેક્ટ થયું? તો દેવી ત્વમસ્ય જગત કિલ કારણમ હિ જ્ઞાતમ મયા સકલ વેદ વચોભિરંબા. સમગ્ર સૃષ્ટિના અભિન્ન નિમિત્તોપાદાન કારણ તમે જ છો. એ સમય કહ્યું કે આ જગત એ તમારા માટે ક્રીડાંગણ છે. એ પછી કહ્યું કે ઋષિમુનિઓ ત્રણેય કાળ તમારું ધ્યાન ધરે છે, એટલે તમારું નામ સંધ્યા છે. આવી રીતે બ્રહ્માજીએ સ્તુતિ કરી. એ પછી તો પ્રથમ સ્કંદના 8મા અધ્યાયમાં શક્તિ તત્વ નિત્ય છે એવું સુતજી ઋષિમુનિઓને કહે છે, અને નારદજી ભગવાન વેદવ્યાસજીને કહે છે. ભગવાન વિષ્ણુ યોગ નિદ્રા માતાજીની કૃપાથી દૂર થઈ ગઈ. બ્રહ્માજીએ સ્તુતિ કરી, ભગવાન વિષ્ણુ જાગ્યા છે. પછી તો ભગવાન વિષ્ણુએ મધુકૈટભ સાથે યુદ્ધ કર્યું છે, પણ ભગવાન વિષ્ણુ જીતી નથી શકતા. એટલે પ્રથમ સ્કંધના 9મા અધ્યાયમાં ભગવાન વિષ્ણુએ માતાજીની સ્તુતિ કરી છે. હરિરુવાચ નમો દેવી મહામાયે ભુક્તિ મુક્તિ પ્રદે શિવે. નમો દેવી મહામાયે વિશ્વોત્પત્તિ કરે શિવે. અનાદિનિધને ચંડી ભુક્તિ મુક્તિ પ્રદે શિવે. હે મહાદેવી, સૃષ્ટિનું સર્જન, પાલન અને લય એમાં તમારી જ શક્તિ છે. તમે અનાદિ છો, નિત્ય છો. તમે ભૌતિક જગતનું સુખ આપવા વાળા છો અને મોક્ષ પણ આપવા વાળા છો. તો વિષ્ણુ ભગવાનની સ્તુતિથી માતાજી પ્રસન્ન થયા છે. માતાજીએ કહ્યું કે મધુકૈટભનો વધ જરૂર થશે, તમારે એને વરદાન માંગવાનું કહેવાનું. એટલે એ તો નહીં માગે, પણ એ તમને માગવાનું કહેશે. એ તમને માગવાનું કે તો તમારે એવું વરદાન માગવાનું કે મારા હાથે તમારા બંનેનું મોત થાય. એ પછી વિષ્ણુ ભગવાને માતાજીની આજ્ઞાથી મધુકૈટભને કહ્યું કે તમે વરદાન માગો. તમે 5,000 વર્ષ લડ્યા છો. મધુકૈટભે કહ્યું, ભગવાન વિષ્ણુ તમે વરદાન માગો, અમે તો 2 ભાઈઓ હતા, તમે એકલા. ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે મારે બીજું કશું નથી જોઈતું, પણ મારા હાથે તમારું મૃત્યુ થાય. તો ચારે બાજુ જળ જળ હતું, સિવાય જળ કંઈ નહોતું. તો ભગવાન વિષ્ણુએ કહ્યું કે અમને એવી જગ્યાએ મારો કે જ્યાં પાણી ન હોય. મધુકૈટભે વિષ્ણુ ભગવાનને કહ્યું કે એવી જગ્યાએ અમારો વધ કરો કે જ્યાં જળ ન હોય. એ સમયે ભગવાન વિષ્ણુએ સાથળ વિસ્તારી. મધુકૈટભે પોતાનું મસ્તક મૂક્યું. સુદર્શન ચક્રથી મધુકૈટભના એ મસ્તકનું છેદન કર્યું. તો ધરતીનું નામ મેદિની એવું પણ પડ્યું. તમે ધરતીની અંદર જો તો માટી જેવી સુગંધ આવે છે. તો માં જગદંબાની આજ્ઞાથી અને એમની ઈચ્છાથી ભગવાન વિષ્ણુએ મધુકૈટભનો વધ કર્યો. અહીંયા 9મા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં દેવર્ષિ નારદજી ભગવાન વેદવ્યાસજીને કહે છે કે સત્યમ સત્યમ પુનઃ સત્યમ
वेदशास्त्रार्थ निर्णयः पूजनीया पराशक्ति નિર્ગુણા સગુણા થવા. 3 વખત સત્ય સત્ય શબ્દનો પ્રયોગ કર્યો. સત્યમ સત્યમ પુનઃ સત્યમ. આ અમારી વાત નથી. વેદ શાસ્ત્રાર્થ નિર્ણય, આ વેદોનો અને શાસ્ત્રોનો નિર્ણય છે. કયો નિર્ણય? પૂજનીય પરાશક્તિ. પરાશક્તિ એટલે માતાજીનું પૂજન કરવું જોઈએ. તો તમે પણ જગદંબાની ઉપાસના કરો, માતાજી તમને પુત્ર આપી શકશે. તો આવો નારદજીએ ઉપદેશ આપ્યો અને વ્યાસજી તપસ્યા કરવા ગયા. એ બધા પ્રસંગોનું નિરૂપણ આપણે આવતીકાલે કરીશું. આવો અંજુબેન આરતી પ્રગટાવજો. આપણે આરતી કરીશું અને પછી વાણીને વિરામ આપીશું. બોલો શ્રી અંબે માત કી જય. ઓમ જય અંબે ગૌરી મયા જય શ્યામા ગૌરી પૂર્ણિત દિન શ્યામસ હરિબ્રહ્મા સુંદરી. ઓમ જય અંબે ગૌરી માંગ સિંદૂર વિવાહસ કે કોમરક મત છો ઉજ્જવલ સે જોનીલ ચંદ્ર ગગન કો. ઓમ જય અંબે ગૌરી કનક સમાન કલેવર રક્તાંબર ગાથે રક્ત પુષ્પ કલમાલા કંકન પરસાદ. ઓમ જય અંબે ગૌરી કે હરિવાહન રમત ખડગ કપરદારી સુરન રંગી ચુક્ન સેવકતિને સુખહારી. ઓમ જય અંબે ગૌરી આનંદ કુંડલ શોભ નાતા ત્રિમૂર્તિ કોટિ ચંદ્ર સેવા કરવાસ સંસ્કૃતિ. ઓમ જય અંબે ગૌરી શુભંગલ શુભવિદારે મહિષાસુરગારી ધૂમ્રપ્રિયોષ્ણ નિત્યવિનંદનારી. ઓમ જય અંબે ગૌરી ચંદ્રમુક્ત સૌ